સુરતના અડાજણ પોલીસે બાતમીના આધારે કુખ્યાત સ્નેચર તોસીફ ઉર્ફ બંગલોની ધરપકડ કરી છે. આરોપી મોર્નિંગ વોક પર નીકળતા લોકોના મોબાઈલ આંચકી અને ફરાર થઈ જતો હતો. પોલીસે તેની પાસેથી 2 મોબાઈલ અને 1 મોપેડ સહિત 86,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. અન્ય કેટલા વિસ્તારોની અંદર તેણે ગુના આચર્યા છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. ગઈકાલ તારીખ 4 મે 2026ના રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે 2 અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બની. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ. ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે. તેની પાસેથી 2 મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા. આરોપી તોસીફ ઉર્ફ બગલા આરિફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ પોસાડ આવાસ ખાતે રહે છે. 21 વર્ષની ઉંમરનો છે. ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપીએફ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે. આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે. છેલ્લા 15 વર્ષથી પોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે. આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે.